ગુજરાતમાંથી 300થી વધુ બાંગ્લાદેશીઓ ડિપોર્ટ થયા છે। ખાસ વિમાનમાં બાંગ્લાદેશીઓને આખરે રવાના કરવામાં આવ્યા। વડોદરાથી વિમાન મારફતે બાંગ્લાદેશીઓને રવાના કરાયા છે। વડોદરાથી એરક્રાફ્ટ સીધું અગરતાલામાં જ ઉતર્યું। વાહન મારફતે તમામ લોકોને બાંગ્લાદેશ મોકલાયા છે। રાજ્યના અલગ અલગ શહેરમાં રહેતા સુરતમાં 134માંથી 90 ગેરકાયદે હોવાનું ખુલ્યું હતું અને 134ની તપાસ પૂરી થતાં સરકારને રિપોર્ટ કરાયો હતો। આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, બાંગ્લાદેશીઓને આખરે રવાના કરવામાં આવી રહ્યા છે એક બાદ એક, ત્યારે 300 જેટલા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા। શું વધુ વિગતો સામે આવી રહી છે? પહેલગામના હુમલાના 2 સપ્તાહ બાદ એક તરફ ભારતે એરસ્ટ્રાઇક કરીને પાકિસ્તાનમાં આતંકવાદીઓનો કેમ્પનો ખાત્મો બોલાવી દીધો છે, ત્યારે ગુજરાતમાં ગેરકાયદેસર ઘૂસી આવેલા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં ગુપ્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। ગુજરાત પોલીસે અમદાવાદ, સુરત સહિત રાજ્યભરના જુદા જુદા શહેરોમાંથી પકડાયેલા અને ગેરકાયદેસર રીતે અહીંયા રહેતા 300 જેટલા બાંગ્લાદેશીઓને ખાનગી એરક્રાફ્ટ મારફતે બાંગ્લાદેશ મોકલી આપ્યા છે। મહત્વની વાત છે કે સુરતના 90 પાસેથી બાંગ્લાદેશી હોવાના દસ્તાવેજી પુરાવા મળી આવ્યા હતા, એવું સૂત્રો જણાવી રહ્યા છે। સુરત શહેર એસઓજી ડીસીપીએ આ તમામને રિપોર્ટ કર્યા છે। 134થી તપાસ પૂર્ણ થતા સરકારને પ્રથમ તો રિપોર્ટ કરાયો હતો। 134 સંદિગ્ધ બાંગ્લાદેશીઓમાં જેમાં 47 મહિલા અને 87 પુરુષનો સમાવેશ થયો હતો। 90 જેટલા વ્યક્તિ જે સુરતના હતા એ બાંગ્લાદેશના વતની હોવાનું કન્ફર્મ થયું હતું। હજુ પણ ખાનગીના બીજી તપાસો ચાલી રહી છે અને ત્રીજા તબક્કામાં પણ રિપોર્ટ કરવામાં આવશે, એ દિશામાં પણ પોલીસની કામગીરી ચાલી રહી છે। જી, આભાર તમામ વિગતો માટે।